જય સ્વામિનારાયણ। કોઈ તમને અચાનક એમ પૂછે કે સાસરે ગયા પછી તારે સાસુમાં જેવું બનવું છે કે તારે મમ્મી જેવું જ બનીને રહેવું છે, તો આવું મને પણ કોઈ પૂછ્યું છે ને જવાબ પણ વિડીયો થ્રુ જ માંગ્યો છે, તો હું મારા જવાબમાં એમ કહીશ કે મારે મારા સાસુમાં જેવું જીવવું છે। કારણ કે ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ બધું સહન કર્યું છે, અને તોય હજી બધા મારા સાસુમાને યાદ કરે છે તો એના આંખમાં આંસુડા આવી જાય છે। મતલબમાં યાદ કરતા જો આંસુડા આવી જાય તો એ સાસુમાનું જીવન કેવું હશે એક વિચારવા જેવું છે। અને હું મારા સાસુમા જોડે ખાલી નણંદબાની સગાઈ હતી ને ત્યારે એક જ વાર રહી હતી, ત્યારે એણે પણ મને એમ જ કીધું હતું કે બેટા હું રહું કે ન રહું પણ મારા ઘરને સાચવજે અને જેવી રીતે નિયમ છે એને નિયમથી તું હાલજે અને તું સુખી થાયશ। મતલબમાં એવા મને આશીર્વાદ આપ્યા હતા। અને મારા સસરાને પણ એ કહેતા ગયા કે ભૂમિ સુરતની છે તો તમે આ જે ગાર છે મકાનમાં એમાં તમે લાદી નાખી દેજો અને એક ફિલ્ટર લઈ દેજો જેથી કરીને ભૂમિને તકલીફ ના પડે। એ સુરતની ટેવાયેલી છે પણ સુરતની ટેવાયેલી નહોતી, મને ગામડાનો શોખ હતો। અને જો મારી સાસુમાં વર્ષોથી ગાયરમાં રહ્યા હોય તો હું પણ રહી શકું, શું કામ ના રહી શકું। હા, મને ગાયર નહોતી આવડતી પણ નણંદબા હતા કામ કરે એમ, અને ગાર જ નહોતી આવડતી અને એક ગાય દોતાને એવું નહોતું આવડતું, બાકી બધું કામ મેં અવલ કર્યું જ છે। અને રહી વાત સાચવવાની તો મેં મારા પરિવારને બહુ સરસ રીતે સાચવ્યો છે। અને તમને એમ લાગે કે આ વખાણ કરે પણ વખાણ નથી, તમે જો મારા સગાવાલાને જાણતા હોય તો તમે એને પૂછી શકો છો। અને રહી વાત મારા પિયરમાં મારા મમ્મી છે એની, તો હું મારા મમ્મી જેવી તો છું જ, પણ મારા મમ્મીના છેલ્લા શબ્દ કેવા હતા ખબર? કે મને વિદાય આપીને ત્યારે એમ કીધું હતું કે તારે સાસુમાં ભલે નથી પણ તું તારા દિયરનું, તારા નણંદોનું, સસરાનું અને તારા પતિનું ધ્યાન રાખજે। કોઈ દી એને ખોટ ન આવે દેતી અને કોઈ દી એને યાદ ના આવે દેતી માને। હા, હું 100% પરફેક્ટ નથી પણ પરફેક્ટ થવાની મેં કોશિશ પણ કરી છે હો, કારણ કે મને પણ મારી લાગણીનો સ્વાદ છે એ મીઠો જ પસંદ છે। અને મારા સાસુનું જીવન ખરેખર ખૂબ સરસ હતું। અને આમ કહું ને તો મારા બંને માવડીઓનું સંઘર્ષભર્યું જીવન હતું। અને મારા ખુદના મમ્મી હજી કામ કરે છે તો મને ક્યારેક ઠાક લાગે ને તો મને એમ થાય કે મારી બંને માવડીઓ જો એટલું કામ કર્યું છે તો મારે ઠાકવું ના જોઈએ, કારણ કે હજી આ ઉંમરે કામ કરે છે તો અમારી પણ ફરજમાં આવે કે અમારે આળસ ના દેખાડવી જોઈએ। અમને જીવતા ન આવડે તો કાંઈ નહીં પણ કોઈનું જીવન જોઈને તો જીવીએ। એટલે મતલબમાં મારા સાસુમાં ખૂબ એટલે ખૂબ સારા હતા, કારણ કે આંખમાં આંસુડા આવી જતા હોય તો પછી એનું જીવન સારું છે એના ઉપરથી નક્કી થાય છે। અને મને આશીર્વાદના મારા બાએ એક ડ્રેસ આપ્યો હતો, મેં ખાલી એક જ દિવસ એ ડ્રેસ પહેર્યો છે અને અત્યારે પ્રસાદીનો કરીને મેં મારા તિજોરીમાં રાખ્યો છે, કારણ કે પછી હવે એને હાથનું તો લગભગ મને મળવા નહોતું, કારણ કે સાસુમાને કેન્સર હતું, ખૂબ બીમાર પણ હતા। મતલબમાં એટલે મારે મારા સાસુમાં જેવું જીવન જીવું, કારણ કે ગયા પછી પણ બધા લોકો એને યાદ કરે છે તો મને પણ યાદ કરે અને એવું મારે જીવન જીવું છે। તો આ જવાબમાં હું તમને આજે જ કહી દીધી કે ખરેખર લગ્ન પછી જે પણ કંઈ સાચું પાત્ર હોય આપણા માટે એ આપણા સાસુ અને સસરા હોય, નણંદ અને દિયર હોય અને સાથે સાથે આપણો પતિ હોય, બસ એનાથી વિશેષ કંઈ પરિવારમાં હોતું નથી। અને ખરેખર હું રામાણી પરિવારની એક વહુ છું, એનો ખરેખર મને દિલથી ગર્વ છે। તો તમારા વિશે શું કહેવું ને જરા કમેન્ટ કરી દેજો। જય સ્વામિનારાયણ।